સત્સંગી એ સંપત્તિ નથી. આપણે કોઈક જગ્યાએ અક્ષરધામને બી સંપત્તિ માનીએ છીએ, પણ અક્ષરધામ એટલે મહારાજનું ને આપણું એક્ઝેક્ટ ટ્યુનિંગ. આપણે કોકના ઘરમાં રહેવા જઈએ તો આપણોને એનો સ્વભાવ મેચ થવો જોઈએ ને. તો કોક આપણને રાખે ને. ભાડાનું મકાન હોય, ભાડાના મકાનમાં આપણે રહેવાના હોઈએ તો જે મકાન માલિક હોય કે આપણા ઘરમાં ના રહે, બરાબર ને. પણ એનું મકાન વાપરતી વખતે આપણે જો શિસ્તબદ્ધ વાપર્યું હોય તો આપણને રહેવા દે, નહીં તો રહેવા દે. આ તો અક્ષરધામ છે. ભગવાન સ્વામી કહે કે બધા ધામની વચ્ચે અતિ તેજોમય જે ધામ છે તે સકલ સાર કા સાર. અને મહારાજ કે મારા સાધમ્ય પણ આને પામે. વાતનો તો વિચાર કરજો. કોણા સાધમ્ય પણ? હમણાં આપણે ખાલી નરેન્દ્ર મોદીના સાધમ્ય પણ પામવાની વાત આવી જાય તો શું થાય? મહારાજ કે મારા સાધમ્ય પણ આને પામે. સાધમ્ય પણ પામવું એટલે શું? જેવું મહારાજને વિશે ઐશ્વર્ય છે તે છે. 6 પ્રકારના જે ભોગ છે જેનાથી ભગવાન થવાય છે, એવું ઐશ્વર્ય આપણી અંદર. તમે વાતનો વિચાર કરો. આને સાયુજ્ય મુક્તિ કહીએ.